ગુજરાતી સાહિત્યમાં કેટલીક નવલકથાઓ વિશિષ્ટ સ્થાન પામી છે. તાજેતરમાં એવી બે ઘટના ઘટી છે. કચ્છના બે સર્જકો હરેશ ધોળકિયા અને વિનેશ અંતાણી બંને સમકાલીન સર્જકો, અને બંનેની કૃતિ અનુક્રમે અંગદનો પગ અને પ્રિયજન એની 20મી આવૃત્તિ થઈ રહી છે. ત્યારે સ્વાભાવિક રીતે કચ્છ પ્રદેશના વતની તરીકે એનો આનંદ વહેંચવાનો ઉપક્રમ થાય એ મને ગમે. એ સંદર્ભમાં આજે વાત કરવી છે હરેશ ધોળકિયા કૃત અંગદનો પગ નવલકથાની. કૃતિ શૈક્ષણિક નવલકથા તરીકે ખૂબ આવકાર પામી છે, અને એના મૂળમાં છે લેખકનો એક આવો વિશિષ્ટ વિચાર, જેના પર લેખક પોતે નોંધે છે તેમ મહાન લેખિકા આયન રેન્ડની ફાઉન્ટન હેડ કૃતિનો મહદઅંશે પ્રભાવ રહ્યો છે. અને લેખકે પોતાની રીતે આયન રેન્ડના એ વિચારનું અર્થઘટન કરીને આ કૃતિમાં એ શૈક્ષણિક જગતના સંદર્ભમાં એ વિચારને પ્રગટ કર્યો છે. લેખક પોતે નોંધે છે તેમ વિશ્વમાં બે પ્રકારના લોકો છે, પ્રતિભાશાળી અને સામાન્ય. પ્રતિભાશાળી લોકો આ વિશ્વને પ્રગતિશીલ કરવામાં મદદ કરે છે, પણ વિશ્વનો કબજો હંમેશા સામાન્ય લોકો પાસે રહ્યો છે. સામાન્યનું કામ હંમેશા પ્રતિભાશાળીઓને હેરાન કરવા, હટાવવા, પછાડવાનો પ્રયાસ કરવો એ રહ્યું છે. પણ તેઓ પ્રતિભાશાળી લોકોને બાહ્ય રીતે પરેશાન કરી શકે છે, પણ આંતરિક રીતે ક્યારેય પણ ખલેલ પહોંચાડી શકતા નથી. લેખકને મતે પ્રતિભાશાળીઓ રામાયણના મહાન પાત્ર અંગદના પગ જેવા હોય છે, અચળ અને સ્થિર. એને સામાન્ય લોકો કદી ખેંચવી શકતા નથી. અચળ અને સ્થિર એને સામાન્ય લોકો ક્યારે પણ ખેંચવી શકતા નથી. અંગદનો પગ આવી પ્રતિભાશાળી અને સામાન્ય વ્યક્તિના સંઘર્ષની કથા છે. અને એટલે જ એમાં એક સાથે સરહૃદય રસ સમાધિમાં એક બાજુથી લીન બને છે, તો બીજી બાજુ વેદનાની એક સૂક્ષ્મ કસક તેના ચિત્તતંત્રને ખળભળાવી મૂકે છે. એવું શું છે આ કૃતિમાં? લેખકે એની નિરૂપણ રીતિ પણ બહુ વિશિષ્ટ રીતે પસંદ કરી છે. બે શિક્ષકોની આ કથા છે, પ્રોફેસર શાહ અને પ્રોફેસર દવે. પ્રોફેસર શાહ આમ તો શિક્ષક છે, પણ એનું ગજું પ્રોફેસરનું છે. શહેરની એક ઉત્તમ શાળામાં એ વર્ષોથી કામ કરે છે. શાળા એને કારણે જીવંત, ધબકતી, કહો કે લગભગ મંદિરની કક્ષાએ પહોંચી ગઈ છે એવું એમનું અસામાન્ય વ્યક્તિત્વ છે. અને છતાં જોવાની વાત એ છે કે ચીનના મહાન સંત લાઓત્સેની પરિભાષામાં શાહ સાહેબ તદ્દન ખૂણામાં રહેવાનું પસંદ કરે છે. જેમ જેમ એ ખૂણામાં રહેવાનું પસંદ કરે છે, તેમ તેમ એમની પ્રતિભા, એમનો પ્રભાવ શાળા પર, આચાર્ય પર, ટ્રસ્ટી ગણ પર, સમાજ પર અને સૌથી વધારે તો વિદ્યાર્થીઓ પર સૂર્યના પ્રકાશની જેમ પથરાઈ જાય છે. અને આ શાળામાં પછીથી શિક્ષક તરીકે કિરણ દવે નામની વ્યક્તિ પ્રવેશ કરે છે. કેવો છે આ કિરણ દવે? તદ્દન સામાન્ય. કિરણની કથા કિરણ પોતે જ કહે છે. જોવા જાઓ તો આખી એ કૃતિ એક કબૂલાતનામાની કથા બને છે. કથાનો પ્રારંભ એ રીતે થાય છે કે શાહ સાહેબ અને દવે સાહેબનો એક સમાન લાડકો એવો વિદ્યાર્થી કિશોર આ કૃતિના પ્રારંભે પ્રવેશ કરે છે. કિશોર ડૉક્ટર બની ગયો છે, અને એ દવેના પ્રભાવમાં રંગાયેલો છે. એક રાત્રે
કિશોરને દવેનો ફોન આવે છે અને એને તાત્કાલિક મળી જવા જણાવે છે. કિશોરને ખબર છે કે તેના પ્રિય દવે સાહેબ અત્યારે ટીબીના રોગમાં સપડાયેલા છે. એને એમ લાગે છે કે આને લગતું કાંઈ કામ હશે, એટલે તરત જ એ નીકળી પડે છે. સાહેબને ઘરે પહોંચે છે. સાહેબ ખૂબ મૂંઝાયેલા છે. પોતાના પુત્રને અને ઘરના બધાને દૂર કરીને કિશોરને એકલો પોતાની પાસે બેસાડે છે અને એના સાથે વાત આરંભતા કહે છે કે તું મને વર્ષોથી ઓળખે છે, આપણે એકબીજાના સતત સંપર્કમાં રહ્યા છીએ. તું એમ માને છે કે આજે તું જે છે એ મારે કારણે છે. તે મને ખૂબ ચાહ્યો છે, સાથે સાથે શાહને પણ ખૂબ ચાહ્યો છે. પણ આજે મારે તને કશું કહેવું છે અને એ જે કહેવું છે એ આ મારી ડાયરીમાં છે. મને એમ લાગે છે કે હવે કદાચ મારી પાસે બહુ સમય નથી, એટલે આ ડાયરી હું તને સોંપું છું. તું એને વાંચજે, એના વિશે વિચારજે. આનાથી વધારે મને અત્યારે તારું કોઈ જ કામ નથી. કિશોર નવાઈ પામે છે. દવે સાહેબ અને ડાયરી, કારણ કે એમને તો ગણિત વિજ્ઞાન સિવાય શેમાંય પણ રસ નથી. તેમાં એ લેખન વાંચનનું તો એ વિચારી પણ ન શકે, અને આજે એ ડાયરી લખતા થઈ ગયા. એ અવાક બને છે. સાહેબની મનોદશાને એ જોઈ શકે છે કે અત્યારે એ થોડા મૂંઝવણમાં છે, થોડા ડરી ગયેલા છે, કોઈક પ્રકારનો ભય એમને સતાવી રહ્યો છે. એટલે વધારે કશું ન કહેતા એ ડાયરી લઈને પોતાને ઘેર પાછો આવે છે. આમ તો એને એમ છે કે હું નિરાંતે વાંચીશ, પણ એનું કુતૂહલ એને ઝંપવા દેતું નથી અને એ ઊભો થઈને સૂવા જતો હોય છે અને ઊભો થઈને ટેબલને સળગાવીને ડાયરી વાંચવાનું મધરાતની શાંતિમાં શરૂ કરે છે અને કથા આરંભાય છે. આખી એ કથા આમ જોવા જાઓ તો દવેના મુખેથી અહીંયા ડાયરી શૈલીમાં અભિવ્યક્ત થઈ છે. કિશોર એ વાંચતો જાય છે અને એના ભૂતકાળમાં તણાતો જાય છે, ખોવાતો જાય છે. દવે ખરેખર આ ડાયરીમાં એક પ્રામાણિક વ્યક્તિ તરીકે પ્રગટ થયો છે. શરૂઆત આમ કરે છે કે પોતે નાનપણથી સાવ સામાન્ય હતો. એના પિતા મોટા વકીલ હતા. એને ખૂબ આગળ વધેલો જોવા માગતા હતા. એને આગળ વધારવા ખૂબ પ્રયત્ન કરતા હતા, પોતાની લાગવગ પણ વાપરતા હતા. પણ દવે પિતાની આ ઈચ્છાને પૂરી ન જ કરી શક્યો અને પિતા એના પર બહુ જ નારાજ થતા. દવે ઘણું મથ્યો છે, પણ એ અસામાન્ય બની શકવા ભણી ડગલું પણ માંડી શક્યો નથી. અને દવે બહુ માર્મિક રીતે નોંધે છે કે મારી આ અસામાન્યતાને સૌપ્રથમ જો કોઈ સમજી શક્યું હોય, પેખી શક્યું હોય તો એ હતી મારી માં. દેખાવડી નહીં એવી, પણ છતાં કશું ગમી જાય એવી વેધક નજરવાળી, તીવ્ર આંખવાળી, એટલે અંદરની આંખવાળી. અને ધીમેકથી એણે પિતાને અનેકવાર કહેલું કે તમે કિરણને નહીં બદલી શકો. અને એકવાર જરા આક્રમક થઈને એ પણ કહ્યું કે કિરણ તદ્દન સામાન્ય છોકરો છે, એ ક્યારેય પણ તમારી આકાંક્ષાને, અપેક્ષાને નહીં સંતોષી શકે, એને એની રીતે જીવવા દો. અને ત્યારે પોતે સ્તબ્ધ થઈ ગયેલો. માએ આ બરાબર પકડ્યું હતું. તેમ છતાં પિતાએ ઘણો પ્રયત્ન કર્યો, ઘણી બધી રીતે દવેને આગળ વધારવા એણે જહેમત ઉઠાવી, પણ એકેકારી પિતાની ફાવી ન શકી. અને માંડ માંડ દવેને એક મહત્ત્વની શાળામાં, શહેરની એક મહત્ત્વની શાળામાં નોકરી મળી, શિક્ષક તરીકે, ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે, જે એને બિલકુલ પસંદ નહોતી. શિક્ષક તો એને ક્યારેય નહોતું થવું, પણ એને થવું પડ્યું અને એ દાખલ થયો. વાર્તાનું આરંભ બિંદુ ધીમે 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 મુખ્ય પ્રવાહ તરફ ભાવકને ખેંચતું રહે છે. જાણે કે વાર્તાનો બીજો ખંડ શરૂ થાય છે અને દવેના જીવનમાં પ્રવેશ કરે છે શાહ સાહેબ, જ્યોતિન્દ્ર શાહ. એકદમ અનોખું વ્યક્તિત્વ છે. આખી શાળા એના પર ઓળઘોળ છે. પ્રિન્સિપાલ ઓઝા સાહેબ શુદ્ધ. અને દવે જોઈ રહે છે
જોવા જાઓ તો જ્યોતિન્દ્રમાં કશું જ નથી. સાવ સાદા કપડાં, ગાંધીવાદી વિચારધારા, કશું ન સમજાય એવું સતત એ કયા કરે. દવે જેવા મહત્વાકાંક્ષી માણસને તો સમજણ જ ન પડે કે આ કયા પ્રકારનો માણસ છે. અને છતાં આખી શાળા પર એનો જે પ્રભાવ હતો એ જોઈને દવે છક થઈ જાય છે. એક બાજુ અતિશય મહત્વાકાંક્ષી એવો દવે છે અને બીજી બાજુ મહત્વાકાંક્ષાની સામે પાર તદ્દન આંતરિક ચેતનામાં, અંદરના જગતમાં રહેતા એવા શાહ સાહેબ છે. અનાયાસે ધીમે ધીમે દવે જોઈ શક્યો છે કે પોતે ગમે એટલું કરશે તો પણ એ શાહની નજીક પહોંચી શકશે નહીં જ, એની એને ખાતરી થઈ જાય છે. અને એક બાજુ પ્રામાણિકપણે એ આ સમજી શક્યો છે, પણ એનામાં રહેલો ઈર્ષાનો સ્થાયી ભાવ એને છંછેડે છે, એને ઝંઝેડે છે. અને ધીમે ધીમે કેવી રીતે એને મહાત કરવો એના પ્રયોગો કરવાનું એ શરૂ કરી દે છે. એ શરૂઆત કરે છે ધીમેકથી પેસવાની. પ્રિન્સિપાલને પોતામાં લેવા એ પ્રયત્ન કરે છે. સ્ટાફ મેમ્બરોને પણ પોતા ભણી ખેંચવા પ્રયત્ન કરે છે. વિદ્યાર્થીઓને સતત શીખવે છે કે ગણિત વિજ્ઞાન જ મહત્ત્વના છે, વાંચનનું કોઈ મહત્ત્વ નથી. ગણિત વિજ્ઞાન આવડશે તો જ તમે લોકો આગળ વધી શકશો. મહત્વાકાંક્ષા જીવનનું ધ્યેય છે. વાંચન તમને એમાં ક્યાંય મદદ ન કરી શકે. વિદ્યાર્થીઓ એના આવા કેટલાક પ્રયાસોથી આકર્ષાય જરૂર છે, પણ દવે જોઈ શકે છે કે પ્રભાવ તો શાહનો જ છવાયેલો છે. પણ આ કિશોર એના જીવનમાં પ્રવેશ કરે છે. કિશોર સ્વસ્થ છોકરો છે, શાહનો ભક્ત છે, પણ દવેની મહત્વાકાંક્ષાવાળી વાત એને સ્પર્શી જાય છે અને દવે ધીમેકથી કિશોરનો ઉપયોગ કરવા લાગે છે. પોતાની ડાયરીમાં એ નોંધે છે કે મારે કોને આ માટે શિકાર બનાવવો એનો વિચાર કરતાં મને કિશોર યોગ્ય લાગ્યો અને કિશોરને મેં ઉપયોગમાં લેવા હાથમાં લીધો. વાંચતા વાંચતા કિશોર આ ક્ષણે થંભી જાય છે અને અવાક બની જાય છે કે આ શું થઈ ગયું જે દવે સાહેબને એ કેટલો બધો ચાહતો હતો. પેલું ગાબડું આ ક્ષણે પડે છે દવે પ્રત્યેના એના લગાવમાં. વાત આગળ વધે છે. ધીમે ધીમે દવે શાળામાં પગ ફેલાવતો જાય છે, પગ પેસારો કરતો જાય છે. શાળા બહુ જ શાંતિથી, સારી રીતે આચાર્ય અને શાહની મદદથી ચાલતી હોય છે. એમાં એ જુદા પ્રકારના વિચિત્ર વિચારો લઈ આવે છે. પહેલો વિચાર એ લઈ આવે છે કે શાળામાં યુનિયન હોવું જોઈએ. અત્યાર સુધી આ વિચાર કોઈને નથી આવ્યો, કારણ કે શાળાને એવી કોઈ જ જરૂર નથી પડી. ટ્રસ્ટી મંડળ સરસ છે, આચાર્ય સરસ છે, શાળાનું સમાજમાં સ્થાન છે, શિક્ષકો સંતોષથી જીવે છે અને આ નવો જ વિચાર લઈને આવે છે. એ ઠસાવવામાં એને શ્રમ પડે છે, કારણ કે આચાર્ય ખૂબ પ્રભાવશાળી વ્યક્તિત્વ છે, સિદ્ધાંતવાદી વ્યક્તિત્વ છે અને દવેને સમજાવે છે કે આપણને કોઈ જ જરૂર નથી યુનિયન બનાવવાની. પણ દવે એને ધીમેકથી પોતાની આવડતથી સમજાવી શકે છે કે આપણે નહીં, પણ અન્ય કોઈ શાળાઓને નુકસાન પહોંચે, કાલે ઉઠીને આપણું ટ્રસ્ટી મંડળ બદલી જાય, સમય બદલે, વિદ્યાર્થીઓ બદલે, આ પગાર વધારાના પ્રશ્નો કોઈને મૂંઝવે, તો આપણા પાસે એક બળ હોવું જોઈએ. તમને શું લાગે છે, હું ક્યાંય ખોટો છું? અને આચાર્યને એમ થાય છે કે જોઈએ ટ્રસ્ટી મંડળ સાથે મિટિંગ થાય છે. ટ્રસ્ટી મંડળને પણ જરા આઘાત લાગે છે, પણ પછી દવે પોતાની કુશળતાથી બધાને સમજાવી શકે છે અને ધીમેકથી શાળામાં યુનિયન પ્રવેશ કરે છે. જ્યારે જનરલ મિટિંગ આચાર્ય કરે છે ત્યારે શાહ એકદમ જુદો પડી જાય છે. એ બધાને કહે છે કે મને આવી કોઈ બાબતમાં રસ નથી, હું યુનિયનમાં કે એમાં માનતો જ નથી, મને એની કોઈ જરૂરિયાત પણ લાગતી નથી, એટલે હું આમાં સભ્ય નહીં બન્યો. તમારે લોકોની વ્યક્તિગત સ્વતંત્રતા છે, તમે ઈચ્છો તે કરી શકો છો, પણ મને ઘસડશો નહીં અને હું ઘસડાઈશ પણ નહીં. બધા સ્તબ્ધ બની જાય છે. બધાને ખબર છે કે શાહને શેની જરૂર નથી, ન તો પૈસાની, ન તો બહારની આવડતની, કે ન તો પ્રભાવ પાડવાની. એ નથી જ માનતો અને અળગો જ રહે છે. એનું આ અળગાપણું
જલકમલવત રહેવાની એની કલા અને તેમ તેમ એનાથી છેડાતો જતો દવે વાર્તાને આગળ વધારવામાં મદદ કરે છે. આચાર્યને પણ ખ્યાલ આવી જાય છે કે દવેમાં કશુંક એવું છે જે અણગમો ઉપજાવે, પણ દવેમાં એવી કેટલીક આવડત છે કે આચાર્યને પણ ક્યાંક ક્યાંક એનું માનવું પડે છે. સ્ટાફ તો ધીમે ધીમે રીતસરનો એને વશ થતો જાય છે, કારણ કે અંદરખાનેથી તો બધા જ શાહના વિરોધીઓ છે, પણ અત્યાર સુધી એને ટેકો મળે એવું કોઈ પાત્ર શાળામાં આવ્યું નથી અને વાત ધીમે 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 આગળ વધતી જાય છે. પછી તો કેટલું બધું બને છે. ધીમે ધીમે દવે ટ્યુશન પ્રથા પણ શાળામાં દાખલ કરાવે છે, એવા બહાનાથી કે બીજી શાળાના વિદ્યાર્થીઓને આપણે આગળ વધારી શકીએ. ત્યારે પણ શાહની દલીલ છે કે તમે લોકો પૈસા વિના ભણાવી શકશો, મફત ભણાવવું તમને ફાવશે, તમે લોકો લોકકલ્યાણમાં સાચું પૂછો માનો છો, અંતરાત્મા તમને કહે છે. આવી બધી દલીલથી એ બધાને સ્તબ્ધ કરી દે છે, પણ એમાં એ દવેનો વિજય થાય છે એની આવડતભરી દલીલોથી, મલિન પ્રકારના વ્યવહારથી, અને એમાં એને મદદ મળે છે. જે નવો ટ્રસ્ટી આવ્યો છે, જૂના ટ્રસ્ટીનો જ પુત્ર રાકેશ, એને એ ઘડી ઉતારી શકે છે અને રાકેશ બીજા એક શિક્ષકને મદદ કરવા ટ્યુશન ક્લાસ ખોલાવી દે છે. એમાં દવેને ભણાવવા માટે બોલાવે છે અને ધીમે ધીમે આ શાળામાં યુનિયન પછી ટ્યુશનનો પ્રવેશ થાય છે અને બીજી બધી આ રીતે ચોરી છુપીથી જાણે કે પ્રવેશ કરે છે. એમાં પણ કેટલું બધું બને છે, પણ તેમાં પણ શાહ અણનમ રહીને આ બાબતથી અસ્પૃશ્ય જ રહે છે. કોઈ એને હરાવી શકતું નથી, હટાવી શકતું નથી. એનો પ્રભાવ તો વિદ્યાર્થીઓ પર કાયમ જ રહે છે. કિશોર પણ એમાંનો એક છે. દવે સાહેબની વાતો એને ગમે છે, પણ એ તણાયેલો વણાયેલો તો રહે છે અંદરખાનેથી શાહ સાથે જ. અને આમ કરતાં કરતાં વાત આગળ વધે છે. કેવી રીતે શાહને પાછો પાડવો એનો વધારે એક ચાલ, શતરંજની ચાલ દવે રમે છે. અને જે ટ્રસ્ટીઓ છે, ધાર્મિકતાથી જોડાયેલા છે બધા ટ્રસ્ટીઓ, એના પાસે એવી હવા પહોંચાડે છે કે શાહ ધર્મ વિરુદ્ધ બોલે છે, ટ્રસ્ટીઓના ધર્મની ઠેકડી ઉડાડે છે અને આચાર્યને અને શાહને ઉશ્કેરેલા ટ્રસ્ટીઓ બોલાવે છે, બંધ બારને મિટિંગ કરે છે અને ટ્રસ્ટીઓ શાહને પૂછે છે કે આપના ઉપર આ આરોપ આવ્યો છે એ સાચો છે? શાહ ઠંડે પેટે કહે છે કે બિલકુલ સાચો છે, હું આ બોલ્યો છું. અને બધા ધપ થઈ જાય છે. તમને ખબર છે એની સજા તમારે ભોગવવી પડશે? ત્યારે હસીને શાહ કહે છે કે જરૂર ભોગવીશ, પણ એ મેં નથી કહ્યું, ઇતિહાસમાં લખ્યું છે પાના નંબર 25 પર. અને બધા સ્તબ્ધ થઈને જોઈ રહે છે. શાહ આગળ કહે છે કે હું ભણાવતો હતો કે બૌદ્ધ ધર્મના પતનના કારણો કયા અને ત્યારે ધાર્મિક વડાઓએ શું કર્યું હતું એની ચર્ચા ક્લાસમાં ચાલતી હતી. એના સંદર્ભની આ ચર્ચા હતી, નહીં કે તમારી બધાની. તમારે બધાને એ સ્વીકારવી હોય તો વાત જુદી છે, પણ વાત બૌદ્ધ ધર્મની હતી. અને બધા પાછા પડે છે. શાહનું અપમાન થતું બચે છે, પણ આચાર્યને ખૂબ લાગી આવે છે કે શાહ જેવા શાહને આવી રીતે આવવું પડે, બધા સામે રદિયો આપવો પડે, એના જેવી ગંભીર ઘટના બીજી કઈ હોઈ શકે. એટલે એ ફરીથી શિક્ષકોની મિટિંગ કરે છે, એમાં પોતાની આ વ્યથા કહે છે અને ફરીથી દવેને આડકતરી રીતે પછડાવવાનું આવે છે. વાત વધતી ત્યાં સુધી પહોંચે છે કે આચાર્ય નિવૃત્ત થવા પણી છે, નવા આચાર્યની વરણી થવાની છે અને સ્વાભાવિક રીતે શાહ સૌથી સિનિયર છે, એનો જ ક્રમ છે. અને બધા દવેને અરજી કરવા કહે છે. દવેને એમ થાય છે કે આ એક મોકો છે, જો ઝડપી લઉં તો હું શાહની ઉપરવટ થઈને એનો આચાર્ય પણ થઈ શકું. શાહને તો જરાય પણ રસ નથી, પણ એણે કરવી પડી છે માટે એ અરજી કરે છે. 3 વાર ઇન્ટરવ્યૂ થાય છે. 3 વાર ટ્રસ્ટીઓની અને બધાની એવી રમત છે કે સરખા જ માર્ક થાય છે શાહના અને દવેના. શિક્ષણાધિકારીને ગંધ આવી જાય છે અને શિક્ષણાધિકારી બધાને બોલાવીને ઝાટકે પણ છે અને પછી કહે છે કે 4થી વાર ઇન્ટરવ્યૂ કરવો પડશે, પણ હવે હું હાજર નહીં રહું. અને ટ્રસ્ટી મંડળ
સાહેબની મદદથી દવે આગળ આવી જાય છે. શાહ ને એ લોકોની દ્રષ્ટિએ એ બધા પાછળ રાખી દે છે અને વાક્ય નોંધે છે સર્જક કે ઓઝા સાહેબની ખુરશી, લેખક નોંધે છે ઓઝા સાહેબની આખી ખુરશી ફરી ગઈ, પણ હવે ઓઝાની નહોતી રહી, એમાં દવે બેઠો હતો. દવે ખૂબ ખુશ છે કે એણે આ રીતે શાહને મહાત કર્યો હતો, પણ મનમાં એ જાણે છે, એનો અંતરાત્મા એને સુવા જ નથી દેતો અને સતત એને એમ લાગ્યા કરે છે કે ગમે ત્યાં જાય શાહ તો એની ઉપર જ રહેવાનો છે, એનું સામાન્યપણું ઉપર જ રહેવાનું છે અને શાહનું અસામાન્યપણું એને અતિક્રમવાનું જ છે. આ વાત એને જંપવા દેતી નથી. ઘણા બધા આવા પ્રયત્નો કર્યા પછી એક દિવસ ઓચિંતા શાહ આવીને રાજીનામું ધરી દે છે. ત્યારે દવે એવો ડોળ કરે છે કે તમારા વિના શાળા કેમ ચાલશે, તમે હતા તો હું ચલાવી શકતો હતો. પણ શાહ મક્કમ છે. એ કહે છે કે મેં 50 વર્ષ સુધી નોકરી કરવાનું નક્કી કર્યું હતું, હું મારી મરજીથી છૂટો થાઉં છું. આપણી શાળાની પરંપરા એવી છે કે તને કોઈ તકલીફ નહીં પડે, મારી તને શુભેચ્છા છે કે તું સારો આચાર્ય પ્રમાણિત થા. અને શાહ એના જીવનમાંથી દેખીતી રીતે નીકળી જાય છે. આ બધું લખતાં અટકતાં દવે નોંધે છે કે આમ કરીને મેં કેટલા બધાને છેતર્યા. આજે હું ઘણો બધો સુખી છું, કારણ કે મેં ટ્યુશન કર્યા, મેં ખોટી રીતે સમૃદ્ધિ ભેગી કરી, મારી મહત્વાકાંક્ષાને પૂરી કરવા માટે હું ઝઝૂમ્યો, એને પૂરી કરી પણ શક્યો. મારા બાળકો આજે સરસ રીતે કમાય છે, એને બહુ ખબર નથી પડી, પણ હા, મારી દીકરી મારી મા ઉપર પડી છે. એ મને સમજી ગઈ છે. મારી સામાન્યતા કાં તો મારી માએ પકડી, કાં શાહે પકડી અને કાં મારી દીકરીએ પકડી. મારા પિતા તો આજે મૃત્યુ પામ્યા છે, મારી આવી સરસ કારકિર્દી જોવા એ જીવતા ન રહ્યા. મારી મા હવે જીવનને કિનારે છે, ઓછું સાંભળે છે, ઘણી વૃદ્ધ થઈ ગઈ છે, પણ એને શાહ સાથે બહુ જ બને છે. એ લોકો બે જણા ઘણીવાર લાઇબ્રેરીમાં ભેગા થઈ જાય છે અને મારી મા શાહના બહુ વખાણ કરે છે કે તારો આ સિનિયર ગજબનો માણસ છે, મને ખૂબ ગમે છે અને જ્યારે મને મળે છે ત્યારે તારા ભરપેટ વખાણ કરે છે. પણ મારી માની આંખમાં પેલો તિખારો ત્યારે પણ પ્રગટી જાય છે કે તું શાહ જેવો તો નથી જ નથી અને નથી જ. પણ મારી માની આંખને હું ટાળવા પ્રયત્ન કરું છું, દીકરીની આંખને પણ ટાળવા પ્રયત્ન કરું છું. મને આજે એ દુઃખ છે કે આ બધું કરવા માટે મેં કિશોરનો ઉપયોગ કર્યો છે. કિશોરને મેં શાહ પાસે મોકલ્યો છે, કિશોરને મેં શાહ વિરુદ્ધ ચડાવ્યો છે. અલબત્ત મને એ પણ ખબર છે કે કિશોર આજે પણ એટલો જ શાહને ચાહે છે, પણ કિશોરને જુદી જુદી રીતે ઉપયોગમાં લઈને શાહને પછાડવામાં મેં કાંઈ જ બાકી રાખ્યું નથી. આજે હું વૃદ્ધ થયો છું, મને રોગ લાગુ પડ્યો છે. મને એમ લાગે છે કે આ બધું જ કરવા છતાં શાહ સામે હું હારી ગયો છું, બધાની નજરમાંથી નીકળી ગયો છું અને ખાસ કરીને મારી જાત સામેની નજરમાંથી નીકળી ગયો છું. એટલે મને એમ લાગે છે કે હવે હું આ ચીરવી નહીં શકું. શાહ કાયમ કહેતો વિદ્યાર્થીઓને કે ડાયરી લખો. મેં આ વાતની ઘણી મજાક કરી છે, પણ મને એમ લાગ્યું કે હું કોના પાસે કબૂલ કરું, બીજે તો હિંમત નથી. એટલે મેં ડાયરી લખીને મારો અપરાધ ભાવ આજે કિશોર સમક્ષ પ્રગટ કર્યો છે. ખબર નથી કિશોર વાંચશે કે નહીં. કદાચ કિશોર મને જે ચાહે છે એમાં ચોક્કસ ગાબડા પડશે, પણ એ ગાબડા પડ્યા હશે ત્યારે હું ત્યાં હાજર નહીં હોઉં. મેં નક્કી કર્યું છે કે આ ડાયરી પૂરી કર્યા પછી હું અહીંયા ઉપસ્થિત નહીં રહું અને મારી જાતને સમેટી લઈશ ગોળીઓ ખાઈને. આખી વાત પૂરી થયા પછી કિશોર સ્તબ્ધ થઈ જાય છે. એ જ મિનિટે ડાયરી બંધ કરીને એ પોતાની કાર સાહેબના ઘર તરફ દોડાવે છે. ત્યાં પહોંચે છે, એના દીકરાને ધકેલીને અંદરના રૂમમાં જાય છે. દવે સાહેબ સૂતા છે, એકદમ શાંતિથી. મોં ઉપર થોડા ફીણ આવી ગયા છે. બાજુમાં ગોળીની ડબ્બી પડી છે અને લગભગ ડબ્બી ખાલી થઈ ગયેલી છે. 2-3 ગોળી બહાર ઢોળાઈ ગઈ છે. તો દવે સાહેબ હવે નથી રહ્યા. કિશોર ઝડપથી એના
ફીણ લૂછી નાખે છે, પ્રકાશને અંદર બોલાવે છે, કોઈને કળાવા નથી દેતો કે સાહેબે આત્મહત્યા કરી છે, માત્ર પ્રકાશને કહે છે કે કોઈને કહેવાનું નથી, પણ સાહેબે આત્મહત્યા કરી છે, કોઈને વાત ન કરતો, ડાયરીની વાત પણ એ નથી કરતો. શાહની દવેની સ્મશાન યાત્રા નીકળે છે, શાહ પણ ત્યાં હાજર છે. કિશોર સ્તબ્ધ બનીને અંતિમ સંસ્કારમાં ભાગ લે છે. પ્રકાશ શાહ સાહેબને જોઈને એને વળગી પડે છે, કારણ કે આ બધા પણ શાહ સાહેબ પાસે ભણેલા છે. ત્યારે શાહના શબ્દો છે કે તારા પિતા ઘણા જ હોશિયાર વ્યક્તિ હતા, આપણે બધાએ એક સરસ વ્યક્તિ ગુમાવી છે, તું એને પગલે ચાલીને સરસ માણસ બનજે, એના જેવો જ હોશિયાર. અને કિશોરને એક બાજુ બોલાવીને પૂછે છે, સાચું બોલજે કિશોર, શું થયું છે? એણે ડાયરી લખી હતી? ત્યારે કિશોર સ્તબ્ધ થઈને કહે છે, તમે અંતર્યામી છો સર? તો કહે છે કે ના, એ કોઈ પાસે કબૂલે નહીં, મને ખબર છે એનું વ્યક્તિત્વ, એ મનમાં જ લઈને જાય એવો હતો. મને ખાતરી છે કે એણે તને કશુંક લખાણ આપ્યું હશે. કિશોર કબૂલે છે કે હા, એણે મને ડાયરી આપી હતી ને મેં આખી રાત વાંચી. હા, તારી આંખમાં ઉજાગરો વંચાય છે અને મને લાગે છે કે એણે આત્મહત્યા કરી હશે. સર, તમને કેવી રીતે ખબર પડી? મને ખબર છે કે એણે ઊંઘની ગોળી લીધી હશે, કારણ કે તકલીફ ભોગવે એવો માણસ નહોતો. ઝેરનો તો તડફડાટ અનુભવવો પડે, કદાચ ચીસ પણ પડાઈ જાય, પણ દવે કુમળો હતો એટલે એણે ઊંઘની ગોળીઓ લીધી હશે. તુલનાત્મક રીતે સરળ માર્ગ જ એ અપનાવે. કિશોર આ પ્રાજ્ઞ પુરુષને જોઈ રહ્યો. માનવ મનને એ કેટલી આરપાર જોઈ શકતા હતા. શાહ એનું અંતિમ મૂલ્યાંકન કરતાં કહે છે, કિશોર, દવે બુદ્ધિશાળી હતો, તેનામાં પૂરી હોશિયારી હતી, પણ એ પ્રમાદી હતો, સરળતાથી બધું મળે તેમ ઈચ્છતો હતો. એનું બાળપણ, એનો અભ્યાસ બધું જ સામાન્ય હશે, એટલે જ એના માતા પિતા એનાથી નારાજ રહેતા હતા. સર, તમને કેમ ખબર? કિશોર પૂછે છે. એના મા મને ઘણીવાર મળી જતા અને 1-2 વાર એને મને આવી વાત કરેલી. સર, તમને એણે બહુ હેરાન કરેલા નહીં? મને લાગે છે ડાયરીમાં એણે મારી માફી માગી લાગે છે. વિષાદ વચ્ચે પણ કિશોરથી હસી પડાયું. સર, તમે ખરેખર જીનિયસ છો. આ જીનિયસપણાની વાત નથી, પણ મને ખબર છે કે રૂબરૂ મળત તો માફી ન માગી શકત, એ એની પ્રકૃતિ જ નહોતી, પણ ડાયરીમાં એણે અમારા બે વચ્ચેની બધી ઘટના લખી હશે. હા સર, કિશોરથી કહેવાઈ ગયું. તો એ સાચા અર્થમાં પ્રામાણિક નીકળ્યો. પણ સર, તમે જવાબ ના આપ્યો. એણે તમને હેરાન કરેલા? ડાયરીમાં વાંચી લેજે ને. મને ખબર છે એ લઘુતા ગ્રંથિથી પીડાતો હતો. હોશિયાર હોવા છતાં દેખાડી દઉંની વૃત્તિ એનામાં પડેલી હતી. આ વૃત્તિ માણસ પાસે કશું જ કરાવી નથી શકતી, બલકે એને ઝેરીલો અને જનૂની બનાવે છે. પણ સર, તમે કહો તો ખરા, એણે તમને હેરાન કર્યા? શાહનો જવાબ છે, બેટા, એને વહેમ હતો કે હું મને તેનાથી ચડિયાતો બતાવવા પ્રયત્ન કરતો હતો. મારી શાળામાં મારો પ્રભાવ હતો અને આ પ્રભાવે જ એને ગભરાવ્યો હતો. હકીકતમાં એ મારી હાજરીમાં પોતાની નબળાઈ અનુભવતો હતો. સર, તમને એણે આચાર્ય થવા પણ ન દીધા ને? હા, મને એવો વહેમ તો હતો જ. શાળાને ખોટ ન ગઈ? સંભવ છે, પણ સ્ટાફ પણ મને ઈચ્છતો નહોતો, કારણ કે સ્ટાફ પણ આ જ પ્રકારની સામાન્યતાથી પીડાતો હતો. આ તો ઓઝા સાહેબના દબાણને કારણે જ મેં પ્રયત્ન કર્યો હતો. તો સર, તમે શું માનો છો? તમારું દવે સાહેબ વિશે શું મૂલ્યાંકન છે? હું એમ માનું છું કે જગતમાં 2 પ્રકારના લોકો હોય છે, સામાન્ય અને બુદ્ધિશાળી. સામાન્ય લોકો હંમેશા સેકન્ડ રેટર હોય છે. એમનામાં હોશ ઘણી હોય છે, પણ લાયકાત ન્યૂનતમ હોય છે. પરિણામે એ હંમેશા અકળાતા રહે છે. અને તે તો આયન રેન્ડને વાંચી છે. એ લખે છે કે સેકન્ડ રેટર કદી પણ પ્રતિભાની જોરે આગળ ના આવી શકે. એણે આગળ આવવા માટે પ્રથમ કક્ષાના લોકોને નુકસાન પહોંચાડવું જ પડે. જેમ તમને પહોંચાડ્યું નહીં? કિશોરથી પૂછાઈ જવાય છે. ના, પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. પ્રથમ કક્ષાના લોકોને કોઈ નુકસાન પહોંચાડતું નથી. હા, બાહ્ય રીતે તમને કદાચ લાગે
પણ બૌદ્ધિક સ્તરે કદી ન પહોંચી શકે. પ્રથમ કક્ષાના લોકો હંમેશા આત્મપ્રતિભા પર મુસ્તાક હોય છે. જોન ગોલ્ટ, રિયર્ડન કે રોઆર્કને પ્રતિભાની મસ્તી જેટલી જબરજસ્ત હોય છે કે બાહ્ય સિદ્ધિઓનું કોઈ મૂલ્ય એ લોકોને હોતું નથી અને બાહ્ય સિદ્ધિઓ તેમને સહજ રીતે મળે છે. જેમ સૂર્ય સાથે પ્રકાશ હોય તેમ. કદાચ ક્યારેક પ્રકાશ ડગમગાતો દેખાય સેકન્ડ રેટરોને, તો પણ આ લોકોની આંતરિક ચેતનામાં કોઈ ફરક પડતો નથી. આ લોકો પ્રજ્ઞાલોકમાં જીવતા હોય છે. બહારની દુનિયાને તો માત્ર એનો લાભ જ મળે છે. હા, જેમ અમને મળ્યો તેમ, ખરું ને? હા, વિશ્વનો ઇતિહાસ જોઈ જા કિશોર, શાહ સાહેબે કહ્યું. કોઈ અજ્ઞાત ઋષિથી માંડીને આચાર્ય વિનોબા હોય કે વિક્રમ સારાભાઈ, આવા લોકોએ જ જગતને ચલાવ્યું છે. આવા લોકો પ્રજ્ઞાવાન લોકો છે અને સેકન્ડ રેટરોને આ બધું ખૂંચે છે. એટલે એ લોકો બે કામ કરે છે. ડરપોક હોય તો નિંદા કરે છે અને આવડતવાળા હોય તો આડા આવવાનો પ્રયત્ન કરે છે. હિંમતવાન હોય તો બીજાની મદદથી એ લડે છે. આપણે ત્યાં દુર્યોધન, જીણા વગેરે આ પ્રકારના લોકો છે. યુધિષ્ઠિર કે ગાંધી થઈ ન શકાય, પણ એને ઉતારી પાડવા તો સહેલા છે. નિંદા તો કરી શકાય, વિરોધ તો કરી શકાય. દવે યુક્તિબાજ હતો. એ સમજતો હતો કે મારી કાંકરી પણ એ ખેરવી શકે તેમ નથી, એટલે એણે ખૂબ ધમપછાડા કર્યા. જાગ્રત હોત તો એ ઘણું બધું શીખી શકત, પણ એનું કમનસીબ હતું કે એ શીખી ન શક્યો. દવે જેવા લોકોની હાલત કર્ણ જેવી છે. જ્ઞાન છે, પણ એને પોતાની જાતને એ બદલાવી શકતા નથી. પોતાની પ્રતિભાનો એ દુરુપયોગ કરે છે. કિશોર, શાહ સાહેબે અચાનક વાત બદલતા કહ્યું, ડાયરી વાંચીને તને શું વિચાર આવ્યા? કિશોર ચમક્યો. સર, હું સમજી નથી શકતો. શાહે એનો પણ જવાબ તૈયાર રાખ્યો હતો. તું પણ આદર અને ધિક્કાર વચ્ચે ઝૂલતો હોઈશ, પણ તારા ઘડતરમાં એનો ઘણો ફાળો છે. આજે તું જે છે એ એને કારણે છે. એટલે જ આ આદર અને આ ડાયરીએ તને હચમચાવી નાખ્યો છે. શક્ય છે કે મારા પ્રત્યે તને આદર છે એટલે તને આજે દવે પ્રત્યે ધિક્કાર પ્રગટ્યો હશે. અંતે કિશોર શાહને શરણે જતાં એને પૂછે છે કે સર, તો મારે શું કરવું? શાહનો અંતિમ જવાબ છે, દોસ્ત, બે વાત યાદ રાખ. વિવેકાનંદે કહ્યું છે કે બધું જ તેની જગ્યાએ બરાબર છે. સેકન્ડ રેટર પણ તેની જગ્યાએ બરાબર છે. દવેએ તારા જેવાને પાંખો આપી છે, મહત્વાકાંક્ષા આપી છે. એટલે તારે વિનોબાજીનો બીજો વિચાર યાદ રાખવાનો કે સાર લ્યો અને અસાર છોડો. તને તો સરસ ફાયદો થઈ ગયો. એક બાજુ તે એની મહત્વાકાંક્ષા લીધી અને બીજી બાજુ મારી વિચારશક્તિ લીધી. એટલે તારે શરમાવાની કંઈ જ જરૂર નથી. તું આને કારણે ફર્સ્ટ રેટર બની શક્યો છે. તું ઉચિત પસંદગી કરી શક્યો છે. કિશોર શાહને જોઈ રહે છે અને હસીને કહે છે કે સર, તમે શું માનો છો? શાહનો જવાબ છે, કિશોર, તું સદભાગી છો. તું દવે અને મારો સંગમ છો, માટે તું સંતુલિત છો. આળસને તે નકાર્યું છે. એટલે તે દવેમાંથી મહત્વાકાંક્ષી પણ લઈ લીધું અને ગીતામાં જેમ જ્ઞાન ભક્તિ કર્મનો સમન્વય કયો એ તે અમારા બંનેમાંથી લીધો છે. એટલે જ તારા દર્દીઓ સદભાગી છે. કિશોર આ વાત વાગોળતા બહાર નીકળે છે અને કહે છે કે ડાયરી ચૂપચાપ રાખી દેજે, પ્રકાશને ન આપજે. પુત્ર આગળ પિતાની પ્રતિમાને ખંડિત ન કરજે. તો સર, તમારે વાંચવી છે? ના, મને જરાય રસ નથી. મેં તો એને પોતાને જ વાંચ્યો છે. કિશોર કાર પાર્ક કરીને ઉપર આવે છે, પોતાને ઘરે જાય છે. લાઇટનો પ્રકાશ ચારે બાજુ ફેલાયો છે. એણે બારી બહાર જોયું તો આગલે દિવસે ચડેલી સોલે ફિલ્મનું બોર્ડ ઉતરી ગયું હતું અને એની જગ્યાએ ડૂબતી સ્ટીમરવાળું અંગ્રેજી પોસ્ટર ધરાવતું ટાઇટેનિકનું બોર્ડ લાગી ગયું હતું. સમગ્ર કૃતિ અંધકારથી પ્રકાશપણીની ગતિની કૃતિ છે. પાત્રોને સર્જકે બહુ જ માવજતથી આકાર્યા છે. દવેમની નકારાત્મકતાને પણ ક્યાંય સરહૃદયને દુઃખ ન લાગે એ રીતે
અથવા તો સરહૃદયને એના પ્રત્યે વિષાદ કે ધિક્કાર ન થાય એ રીતે બહુ જ સ્વસ્થ કલમથી આલેખી છે. જેમ મહાકવિઓ પોતાના ખલનાયકોને બહુ જ માવજતથી આલેખે છે અને ખલનાયકના ખલનાયકત્વ છતાં એનું જે ઉમદા પાસું છે એને આકારે છે, એ કલામાં આ સર્જક પણ સફળ નીવડ્યા છે. કૃતિનું શીર્ષક અંગદનો પગ ઘણા બધા આયામથી જોવા જેવું છે. પ્રતિભાશાળી લોકો હંમેશા સ્થિર હોય છે, એને કોઈ ખસેડી શકતું નથી. કરુણતા એ વાતની છે કે જે ચરણોમાં માથું મૂકવાનું છે એને ખસેડવાના સમાજ પ્રયત્નો કરે છે. સર્જકને જે વિષાદ છે એ આ વાતનો છે. ડૉક્ટર મોતીભાઈ પટેલ આ સંદર્ભમાં નોંધે છે કે આ નવલ હજારો માટીપગા શિક્ષકો વાંચશે તો પોતાની જાતને તપાસવાની એને તક મળશે, અને જ્યોતિન્દ્રો વાંચશે તો એને બળ મળશે. અને હા, સંચાલકો તો આ વાંચવાની ધૃષ્ટતા જ નહીં કરે. આ કૃતિને આવા અનેક પ્રતિભાવો સાંભળ્યા છે. સાચા અર્થમાં આ કૃતિ અંગદનો પગ બનીને ગુજરાતી સાહિત્યમાં એક સમર્થ કૃતિ તરીકે પ્રગટી શકી છે. એની 20મી આવૃત્તિ જ આ વાતની સાક્ષી પૂરે છે. રાજ્ય સરકાર દ્વારા, જુદા જુદા સાહિત્યિક સંસ્થાઓ દ્વારા, અનેક વિદ્વાન સર્જકો દ્વારા, વિદ્યાર્થીઓ દ્વારા, અધ્યાપકો દ્વારા આ કૃતિની જે કદર થઈ છે એને અંગદનો પગ પ્રમાણિત કરી છે.